તો દોસ્તો આવી જાઓ, સૌથી પહેલાં આપણે છે ને આવી રીતે એડપ્ટર લઈશું. જુઓ, આને એડપ્ટર કહેવાય અને આને બેરલ કહેવાય, બરાબર. તો એડપ્ટર લઈને આપણે અહીંયા લગાડવાનું છે અને એની ઉપર આ બેરલ રાખવાની છે અને આ હેન્ડલ બસ આ પ્રેસ કરવાનું છે એટલે આ જુઓ એડપ્ટર ફિટ થઈ ગયું, બરાબર. હવે પછી નેક્સ્ટ પ્રોસેસ રહેવાની, આમાં ઇંક ભરશું આપણે. ઇંક કઈ રીતે ભરશું તો જુઓ, અહીંયા છે ને આ એડપ્ટર મૂકી દીધું અને આ જુઓ આ ઇંક ઉપર સુધી આવી, આ જુઓ ઇંક ભરાઈ ગઈ, બરાબર. પછી નેક્સ્ટ પ્રોસેસ શું રહેવાની તો આમાં આપણે ટીપ ફિટ કરશું. ટીપ કઈ રીતે ફિટ થશે તો જુઓ, આ નોઝલ હોય, નોઝલને અહીંયા મૂકી દીધું આપણે, અહીંયા ભરાવી દીધું, બરાબર. ભરાયા પછી આપણે શું કર્યું, આ બેરલ લીધી, અહીંયા મૂકી દીધી અને પ્રેસ કર્યું, આપણી બેરલમાં ટીપ ફિટ થઈ ગઈ. હવે આપણે આ પેન ચાલુ કરવાની, કારણ કે અત્યારે લખશે નહીં. લખશે કઈ રીતે તો અહીં અંદર નાખી દીધી અને ગોલ ગોલ ફરાવ્યું. 1 મિનિટ માટે આને ચાલુ કરવાની છે. મશીન ઇલેક્ટ્રિક પર ચાલે છે એટલે શું થશે, આપણે આ જે કામ કરીએ છીએ ને એ જ કામ આ મશીન કરે છે. આપણે હાથથી કરવાની જરૂર નહીં. અને આ જુઓ, આ તમારી પેન ચાલુ, બરાબર. હવે સિમ્પલ પ્રોસેસ છે. લાસ્ટમાં એક નામ છાપવાની મશીન છે. તમે જે બ્રાન્ડ નેમ બોલશો, 7 અક્ષરની બ્રાન્ડ નેમ, એ આપણે ડાઈ બનાવીને આપશું, મશીનમાં લગાડીને આપશું. તમે પ્રેસ કરશો એટલે નામ આની પર છપાઈ જશે અને તમારા બ્રાન્ડની બોલપેન રેડી થઈ ગઈ. અને બસ ઢાંકણું ચડાવો, પેક કરો અને માર્કેટમાં વેચી દો. આ પેન માત્ર ₹1.20 આપણે સ્ટાર્ટ થઈ જાય છે યુઝ એન્ડ થ્રો પેન બનવાની. અને પછી અલગ અલગ વેરાયટી છે આપણી પાસે જે બધી બની જશે. ઇવન રિફિલવાળી પેન અહીંયા બની જશે. આપણે 5 મશીનનો આ પૂરો સેટ આવશે 20,500નો, જેમાં 500 પેનનું મટીરિયલ ફ્રીમાં મિક્સ કરીને આપણે આપશું, બધી વેરાયટી મિક્સ કરીને.